નમસ્કાર મિત્રો, 4 ફેબ્રુઆરી 2026નું અંક નંબર 1 રોજગાર સમાચાર પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો। તો મિત્રો, આ રોજગાર સમાચારમાં કઈ કઈ ભરતીની જાહેરાત આવેલી છે તે જોવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂર જુઓ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરો અને વિડીયોને લાઈક કરો। જોઈએ આપણે આગળ વિડીયો। મિત્રો, આની અંદર ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જે પરીક્ષાઓ જે ભરતીઓ બહાર પડેલી છે તેની વિગતવાર આપણે ચર્ચા કરીએ તો જાહેરાત ક્રમાંક 111થી લઈ અને 123 સુધીની જાહેરાતો આપવામાં આવેલી છે। આની ફોર્મ ભરવાની શરૂઆત 31/1/2026થી 16/2/2026 સુધી તમે આની ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી ફી, તમામ માહિતી સરકારશ્રીની આયોગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। આ એની વેબસાઇટ છે। વધુ કક્ષાવાર માહિતી અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો જાહેરાત ક્રમાંક 111માં અહીંયા દર્શાવેલ પોસ્ટ છે એ પોસ્ટ ઉપર ભરતી છે। આ તમામ પોસ્ટ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત એના માટે ભરતીની જાહેરાત છે। અહીંયા કુલ જગ્યાઓ બતાવવામાં આવેલી છે, તેમજ અહીંયા ટોટલ કક્ષાવાર જગ્યાઓ બતાવવામાં આવેલી છે। પ્રાથમિક કસોટીની તારીખ અહીંયા આપવામાં આવેલી છે। શૈક્ષણિક લાયકાત કઈ માંગી છે એ અહીંયા બતાવવામાં આવેલી છે, તેમજ એનો અનુભવ કેટલા વર્ષનો હોવો જોઈએ એ બતાવવામાં આવેલો છે। આ જાહેરાત ક્રમાંક 111થી 116 સુધી છે। ત્યારબાદ જાહેરાત ક્રમાંક 117થી લઈ અને 129 એ જાહેરાત નવરચિત મહાનગરપાલિકાઓ માટેની ભરતીની જાહેરાત છે। તેની જગ્યાઓ કેટલી છે જાહેરાતમાં એ દર્શાવવામાં આવેલો છે। અનુભવ અને કયા શૈક્ષણિક લાયકાત જોઈશે તે 129 સુધી જાહેરાત ક્રમાંક છે। ત્યારબાદ જાહેરાત ક્રમાંક 130થી 131 જે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ GWSSBમાં ભરતી છે। એમાં જગ્યાઓ ટોટલ 2 જગ્યાઓ આપેલી છે અને એની પણ અહીંયા લાયકાત અને એની ફોર્મ ભરવાની પ્રોસેસ તેમજ લાયકાત અહીંયા આપવામાં આવેલી છે, અનુભવ આપવામાં આવેલો છે। તેમજ છેલ્લી જાહેરાત છે 132થી 133 એ ગુજરાત હાઉસિંગ બોર્ડ માટેની ભરતી કરવામાં આવેલી છે મિત્રો। એની પણ અહીંયા જગ્યા આપવામાં આવેલી છે, એની શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલી છે અને અંદાજિત કઈ સુધીમાં પરીક્ષા બહાર પડે એની દર્શાવવામાં આવેલું છે મિત્રો। આનું ફોર્મ ભરવા માટે આયોગની વેબસાઇટની મુલાકાત લેવાની છે, ચલણ ભરવાના છે, ચલણ પોસ્ટ ઓફિસના માધ્યમથી ભરવાના છે, તેમજ વધુ માહિતી માટે તમારે સંસ્થાની વેબસાઇટની મુલાકાત લેવાની છે। ત્યારબાદ ડાયરેક્ટર જનરલ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયરની અંદર જગ્યા ભરતીની જાહેરાત છે એ અહીંયા દર્શાવવામાં આવેલી છે મિત્રો। આમ અલગ અંદાજિત ઘણી બધી જાહેરાત છે। વિડીયોને એન્ડ સુધી જોજો, એન્ડમાં પણ એક મસ્ત જાહેરાત છે જે તમને અને તમારા મિત્ર વર્તુળને લાભ થઈ શકે છે મિત્રો। તો જે મિત્રોને આ ફોર્મમાં અને આ રોજગાર સમાચાર મળ્યું હોય તે બીજા મિત્રો સાથે શેર કરજો। તેમજ આની અંદર અલગ ભરતીઓ આપવામાં આવેલી છે એને વિગતવાર ચેક કરી અને તમારે ઉપયોગી હોય તો તમે ફોર્મ ભરી અને બીજા મિત્રોને શેર કરજો મિત્રો। અહીંયા અલગ ભરતી આપવામાં આવેલી છે। ભરતી છે ગુજરાત અને ગવર્મેન્ટ ઇન્ડિયા દ્વારા આ રોજગાર સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવે છે મિત્રો। તો જે મિત્રોને અહીંયા સ્ટેટ અને આઉટ સ્ટેટમાં ફોર્મ ભરવાનું હોય અથવા તો નોકરી કરવાની ઈચ્છા હોય તો ફોર્મ ભરી શકે છે। અહીંયા આ રોજગાર સમાચારમાં આઉટ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જાહેરાત ઘણી બધી જાહેરાતો આપવામાં આવેલી છે। ટોટલ વેકેન્સી કેટલી છે એ પણ બતાવવામાં આવેલી છે। તો જે મિત્રોને ફોર્મ ભરવું હોય
તો તમામ આની અંદર ફોર્મ ભરી શકે છે। તમામ અલગ અલગ જાહેરાતો અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે। જે મિત્રોને જેમાં ફોર્મ ભરવું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો। અલગ અલગ પોસ્ટ ઉપર અહીંયા અલગ અલગ રાજ્યોમાં ભરતીની જાહેરાત છે મિત્રો। તો તમામ મિત્રો આનું નોલેજ લઈ અભ્યાસ કરી અને ફોર્મ ભરી શકે છે। છેલ્લી ભરતી છે મિત્રો ઇન્ડિયન નેવીમાં, જેની ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 24 જાન્યુઆરી 2026થી લાસ્ટ ડેટ 24 ફેબ્રુઆરી સુધી લાસ્ટ ડેટ છે। ઇન્ડિયન નેવીમાં જેને જવાની અને જોડાવાની તક છે તો મિત્રો આ વિડીયો એના માટે છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન અને વેકેન્સી અહીંયા આપવામાં આવેલી છે। ટોટલ વેકેન્સી કેટલી છે એ અને તેઓની ખાસ જન્મ તારીખ અહીંયા આપવામાં આવેલી છે। આ જન્મ તારીખના જ ઉમેદવારો આ પોસ્ટ ઉપર ફોર્મ ભરી શકશે। અહીંયા એની ક્વોલિફિકેશન આપવામાં આવેલું છે। જે પોસ્ટ ઉપર ફોર્મ ભરવું છે એ તમામ અહીંયા ક્વોલિફિકેશન આપવામાં આવેલું છે। એની સામે એની વેકેન્સીની જગ્યાઓ કેટલી છે એ આપવામાં આવેલું છે અને તેમાં તેમની જન્મ ડેટ કેટલી હોવી જોઈએ એ અહીંયા છેલ્લે લાસ્ટમાં કોલમમાં દર્શાવવામાં આવેલું છે। તો જે મિત્રોને પણ ઇન્ડિયન નેવીની અંદર ફોર્મ ભરાવવું હોય તો એ લોકો એની વિઝિટ કરી શકે છે। વિઝિટ કરવા માટે આયોગની નેવીની વેબસાઇટ છે, અહીંયા મેં રાઉન્ડ કરેલું છે, એમાં એની વેબસાઇટ આપવામાં આવેલી છે। તો વેબસાઇટની મુલાકાત કરી મિત્રો ઇન્ડિયન નેવીમાં પણ ફોર્મ ભરી શકો છો। મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત। મળીશું નવા વિડીયોમાં નવી જાહેરાત સાથે।